સર નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હવે આપણે સમસ્ત બ્રાહ્મણ જીવન સંગીની અને ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જીવન સાથી ગ્રુપનો માહિતી અંગેનો પહેલો વિડીયો જોયો. આજે એના બીજા એપિસોડની અંદર આપ સૌનું સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજના વિડીયોનો વિષય મેં લીધો છે કે ગ્રુપ જોઈન કરી લીધા પછી ઘણા બધાના મને સવાલો આવતા હોય છે કે અમે ગ્રુપ જોઈન કરી લીધું, રોજે રોજ તમે બાયોડેટા મૂકો છો, અમે જોઈએ છીએ, તો આ બાયોડેટા જોયા પછી અમારે શું કરવું? તો એની માહિતીમાં આપવા માટે આજે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. તો બધાને એક વિનંતી કે તમે રોજે રોજ જે બાયોડેટા મુકાય છે એમાંથી તમારી ઉંમર અને તમારું એજ્યુકેશન એને આધારિત જે બાયોડેટા હોય એનો તમે સંપર્ક કરો. ઘણી વખત શું થતું હોય છે કે દીકરાના મા બાપને એવું છે કે દીકરી છે જ્યાં પણ હોય, હવે રહેતા હોય કોઈ એકદમ નાના ટાઉનની અંદર અને મુંબઈની દીકરી હોય તો એને પણ ફોન કર્યા કરે અને પછી કે અમને દીકરીવાળા જવાબ નથી આપતા. તો આવી રીતે વર્તન કરવું યોગ્ય નથી. એટલે સૌથી પહેલા તો આપણને કયું પાત્ર યોગ્ય લાગે છે અને આપણા ક્રાઇટેરિયામાં સેટ થાય છે એ પ્રમાણેના જે પાત્રો હોય એ પાત્રોનું એક લિસ્ટ બનાવો કે ભાઈ આજે મેં 10 દીકરીઓના બાયોડેટા મૂક્યા, તો આ 10માંથી આપણને 1 કે 2 દીકરી અનુકૂળ લાગી છે, તો એ 2 દીકરીને જ આપણે સંપર્ક કરવાનો રહેશે. હવે સંપર્ક કઈ રીતે કરવો? તો ઘણા શું કરે છે કે ફોન કરવા માંડે 5 વખત, 6 વખત, 7 વખત. હવે કોઈ પણ વ્યક્તિ બિઝનેસમાં હોય, વ્યવસાયમાં જોડાયેલો હોય, નોકરી ઉપર હોય, તો તમને તાત્કાલિક જવાબ ના પણ આપે, તો એમાં થોડીક ધીરજ રાખવાની જરૂર છે. તો સૌથી પહેલા તો તમારે એક મેસેજ ડ્રાફ્ટ કરવો જોઈએ કે ભાઈ પ્રકાશભાઈના ત્રિવેદી મેવાડા ગ્રુપની અંદર અથવા તો સમસ્ત બ્રાહ્મણ જીવન સંગીની ગ્રુપમાં અમે જોડાયેલા છીએ અને આપની દીકરી અથવા તો જો તમે હો તો કે ભાઈ અમારી દીકરી છે, તો તમારા દીકરાનો બાયોડેટા અમે જોયો અને અમને તમારા પાત્રમાં રસ છે, તો એ પ્રમાણે એક મેસેજ ડ્રાફ્ટ કરવાનો કે ભાઈ અમને ઇન્ટરેસ્ટ છે અને આ સાથે અમે અમારા દીકરા કે દીકરીનો બાયોડેટા તમને તમારા સંદર્ભ માટે મોકલીએ છીએ. આ રીતે પહેલી વખત તમારે મેસેજ કરવો. મેસેજ કર્યા પછી એકાદ દિવસ રાહ જોઈ અને પછી ફોનથી સંપર્ક કરવો અથવા તો ફોનથી તમને ક્યારે અનુકૂળ છે એ પૂછીને ફોન કરવો. ઘણી વખત શું કરે કે લોકો ફોન ઉપર ફોન કર્યા કરે અને એક એનું રીઝન એ પણ છે કે જ્યારે ખાસ કરીને દીકરીઓના બાયોડેટા આપણા ગ્રુપમાં મુકાય છે, 10 બાયોડેટા મુકાયા હોય એની સામે 2000 દીકરાઓ હોય, હવે 2000 દીકરામાંથી લગભગ 200 કે 300 દીકરાઓ એની એજ ગ્રુપની અંદર આવતા હોય, તો એ 200 કે 300 વ્યક્તિઓ એ દીકરીના મા બાપને એક સામટા ફોન કરવા માંડે. હવે સ્વાભાવિક છે કોઈ પણ માણસ એ થઈ જાય કે ભાઈ હવે આટલા બધાને, અને એમાં શું થાય કે ખરેખર કામનો જે બાયોડેટા છે એનો પણ પ્રોપર વેમાં જવાબ એ લોકો આપી નથી શકતા અથવા તો ધ્યાન પણ નથી દેવાતું. ઘણી વખત એવું થાય કે આટલા બધા લોકોના કોન્ટેક્ટ થાય તો પછી દીકરીના મા બાપ બધા મેસેજ ખોલીને જુએ પણ નહીં, બધા સાથે વાત પણ ના કરે અને અલ્ટિમેટલી જે રિઝલ્ટ મળવું જોઈએ એ મળે નહીં. એટલે બધાને ખાસ વિનંતી કે જ્યારે બાયોડેટા ગ્રુપમાં મુકાય ત્યારે પહેલા એક વખત મેસેજ કરો. મેસેજ કર્યા પછી થોડીક એકાદ દિવસની રાહ જોઈને ફરીથી મેસેજ કરો કે ભાઈ મેં તમને 3 દિવસ પહેલા મેસેજ કર્યો હતો, હવે તમને અનુકૂળ હોય તો આપણે વાત કરીએ અથવા તો તમારી અનુકૂળતાનો ટાઈમ મને જણાવશો, તો તમે વાત કરશો તો વધારે અનુકૂળ રીતે વાત થશે. બીજી વસ્તુ, ઘણી બધી જગ્યાએથી મને ફરિયાદ એવી મળે છે કે અમે જ્યારે કોન્ટેક્ટ કરીએ છીએ તો અમને જવાબ જ નથી આપતા. તો બધાને ખાસ વિનંતી કે ભાઈ જ્યારે તમારો જ્ઞાતિજનો દ્વારા સંપર્ક કરવામાં આવે તો અનુકૂળ હોય કે ના હોય, બરાબર, તો છતાં પણ એની સાથે પ્રોપર વેમાં વાત કરવી. એને કહેવું કે ભાઈ તમે મોકલો એ બદલ આભાર, પણ અમને તમારો દીકરો કે દીકરી એની પ્રોફાઇલ જોઈ પણ અમારી જે રિક્વાયરમેન્ટ છે એની સાથે મેચ થતું નથી, એટલે આપણે આ સંબંધમાં આગળ નહીં વધી શકીએ. એ રીતે સામેવાળાને ખરાબ ના લાગે એ રીતે તમારે જવાબ આપવો જોઈએ. ઘણા પ્રોપર રીતે જવાબ નથી આપતા. ઘણાને એવું હોય છે કે નથી કરવું તો શું, પણ એવું નથી. સમાજ ખૂબ નાનો છે. તમે 2 કે 3 કે 5 જગ્યાએ ઉદ્ધતાઈપૂર્વક જ્યારે જવાબ આપશો તો મારી પાસે તો આવે જ છે, પણ એ વ્યક્તિ બીજાને કહેતો ફરશે કે ભાઈ મેં આ વ્યક્તિ કે ની સાથે જ્યારે વાત કરી તો એને આવી રીતે મને પ્રોપર જવાબ નથી આપ્યો. તો અલ્ટિમેટલી તમારું નામ ખરાબ થશે. આપણે આપણા સંતાનોને સારા ઠેકાણે પરણાવવા માટે નીકળ્યા છીએ,
એટલે આપણું વાણી વિચાર ને વર્તન ખૂબ સારા રાખવા. ખરેખર મારે કહેવાનું ના હોય, પણ મારી પાસે ફરિયાદો ખૂબ આવે છે, એટલે મારે તમને બધાને સચેત કરવા પડે કે ભાઈ આવું થાય ત્યારે તમે આ વાતનું ખાસ ધ્યાન રાખો. જ્યારે બાયોડેટાની જે મેં કીધું એ પ્રમાણે તમારે એક સાથે આપણે થઈ જાય અને પછી વાત આગળ વધે, તો સૌથી પહેલા જન્માક્ષર મેચ કરી લેવા, એવું મારો અનુભવ કહે છે. કારણ કે આપણે બ્રાહ્મણો છીએ અને બ્રાહ્મણોમાં લગભગ 90-95% જન્માક્ષરને માનતા હોય છે. 5% વ્યક્તિઓ એવી હોય છે કે જેને જન્માક્ષરને ખાસ મહત્વ નથી આપતા હોતા. તો જન્માક્ષર ખાસ મેળવી લેવા. કારણ કે શું થાય છે કે જ્યારે તમને પરિવાર, કેન્ડિડેટ, એનું એજ્યુકેશન, આર્થિક સદ્ધરતા બધું જ ગમે, અને બધું ગમી ગયા પછી તમે વાત કાઢો કે ભાઈ જન્માક્ષર, કે યાર જન્માક્ષર તો મળતા નથી, તો હવે શું કરવું? એટલે જ્યારે સામસામે નક્કી થાય કે હા ભાઈ અમને તમારી પ્રોફાઇલમાં ઇન્ટરેસ્ટ છે, તો સૌથી પહેલું કામ જન્માક્ષર મેચ કરી લેવાનું કરવું કે ભાઈ જન્માક્ષર મેચ કરી લઈએ, અને જન્માક્ષર મેચ થાય તો પછી રૂબરૂ મળવાની વાત થાય. બરાબર છે. તો જન્માક્ષર મળ્યા પછી ઘણી વખત શું થાય છે કે લોકો પ્રોફાઇલ ઉપર અથવા તો મને થોડા વધારે ફોટોગ્રાફ્સ મોકલો અને ફોટા ઉપર અને પેપર ઉપર જ વર્ક કર્યા કરે છે. હવે માનવીય સંબંધોની અંદર કેવું હોય છે કે તમે વ્યક્તિને મળો રૂબરૂ અને એની સાથે અડધો કલાક વાત કરો, તો જ તમને એની સાચી પર્સનાલિટી અને એની લાઈફસ્ટાઈલ ખબર પડે. એટલે જો તમે આ સંબંધ આગળ વધારવા જો પ્રોપર વેમાં ઈચ્છતા હો, તો જેવું થોડુંક અનુકૂળતા લાગે તો બરોડા, અમદાવાદ કે 10, 20, 50, 100 કિલોમીટર બી ડ્રાઈવ કરીને જવું પડે તો રૂબરૂ મળવાની ગણતરી રાખો. કારણ કે ઘણી વખત ફોટામાં વ્યક્તિ દેખાતી હોય એના કરતાં રૂબરૂ કંઈક અલગ હોય, અને રૂબરૂ મળ્યા પછી એમ તમને એમ થાય કે ભાઈ આ વ્યક્તિને મળ્યા ના હોત તો સારું, કે અથવા તો મળ્યા તો બહુ સારું થયું. બંને બાજુનું થઈ શકે છે. એટલે રૂબરૂ મળવું ખૂબ જરૂરી છે. તમે રૂબરૂ મળશો તો ઘણા સારા પરિણામ મળશે. એટલે માત્ર ફોન અથવા તો મોબાઈલ અથવા તો વિડીયો અથવા તો વોટ્સઅપ એના બહુ આધારિત ના રહેવા કરતા રૂબરૂ સંપર્કનો પ્રયત્ન કરવો. એટલે આ એક મહત્વની વાત છે. અને જ્યારે મળ્યા પછી પણ તમને એવું થાય કે ભાઈ આમાં આગળ વધી શકાય છે, તો વધવું ના વધી શકાય તો મેં પહેલા કીધું એ પ્રમાણે ખૂબ સારા અને સંસ્કારી વ્યક્તિને છાજે એ રીતે તમારે એને સામેવાળી વ્યક્તિને જવાબ આપવો. કારણ કે તમારો જવાબ સમાજમાં સ્પ્રેડ થાય છે. ઘણી વખત તમને એવું લાગતું હોય પણ એ વ્યક્તિ બીજી 50 વ્યક્તિને કહે, અને ઇન ફ્યુચર તમે જ્યારે બીજી કોઈ વ્યક્તિને સંપર્ક કરો ત્યારે ત્યાં તમારી માહિતી પહોંચી ગઈ હોય, તો અલ્ટિમેટલી તમારા બાળકની સગાઈ કરવામાં તમને જ મુશ્કેલી પડી શકે છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે પછી જ્યારે હું તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ ત્યારે બાયોડેટા કઈ રીતે બનાવવો એના વિશે પણ કહીશ. હવે પછીનું જે નેક્સ્ટ વિડીયો હું મૂકીશ એની અંદર તમારો બાયોડેટા કેવો હોવો જોઈએ એ વિશે આપણે ચર્ચા કરીશું. કારણ કે આટલા બધા વ્યક્તિઓની પાસેથી મારી પાસે જ્યારે પ્રોફાઇલ આવે ત્યારે મને એ પણ એ થાય કે ભાઈ આટલું સારું એજ્યુકેશન છે, બધું સરસ છે, પણ બાયોડેટા પ્રોપર હોતો નથી. તમારી પ્રોફાઇલ જ એવી હોવી જોઈએ કે સામેવાળી વ્યક્તિને તમારો સંપર્ક કરવાની ઈચ્છા થાય. તો આ સબ્જેક્ટ ઉપર હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું ત્યારે એ સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીશું. પણ આજનો મૂળ આશય એ હતો કે ગ્રુપ જોઈન કર્યા પછી સંપર્ક કઈ રીતે કરવો. તો મારા જે નાના નાના સૂચનો છે એ સૂચનોને ધ્યાનમાં રાખજો, અને મેં કીધું એ પ્રમાણે પ્રોપર વેમાં જજો અને પછી સંપર્ક કરવાનો પ્રયત્ન કરજો, તો તમને સારી રીતે સંપર્ક થઈ શકશે. ઘણી વખત એ પણ એક મુદ્દો છે કે તમે જે દિવસ બાયોડેટા મુકાયો અને એ દિવસે 200 કોલ આવતા હોય દીકરીના મા બાપને, તો તમને જવાબ ના મળે. પણ એ કેન્ડિડેટની નોટ કરીને તમારી પાસે રાખવી. 5 કે 7 દિવસ થોડોક રિલેક્સેશનનો ટાઈમ મળે પછી એ વ્યક્તિનો સંપર્ક કરશો તો તમને સંપર્ક થશે. અને બીજું, આપણા ક્રાઇટેરિયામાં એ પાત્ર સેટ થાય છે કે નહીં એનું પણ ખાસ ધ્યાન રાખવું. ઘણી વખત શું થાય કે ડોક્ટર અથવા એન્જિનિયર દીકરી હોય અને પછી આઈટીઆઈ વાળા છોકરાઓ ફોન કર્યા કરે અને પછી કે છોકરી વાળા તો બહુ અભિમાની થઈ ગયા છે, અમને જવાબ નથી આપતા. તો આ ખોટું છે. આપણે આપણી લાયકાતને અનુકૂળ પાત્ર હોય તો સંપર્ક કરવો. કારણ કે આવી ફરિયાદો મને ઘણી મળતી હોય છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આપણા ક્રાઇટેરિયામાં સેટ થતા હોય એવા વ્યક્તિને જ આપણે સંપર્ક કરીએ, ધીરજ રાખીએ, મેસેજ પછી ફોનથી, અને પછી રૂબરૂ મળવાનું અને જન્માક્ષરનું એ બધી જ વસ્તુઓ જે મેં તમને સમજાવ્યા
એ મુદ્દા ઉપર તમે બધા ધ્યાન દેજો અને એ રીતે આગળ વધીશું તો આપણે વધારે સરળતાથી સંબંધ બાંધવાની અંદર આગળ વધી શકીશું એવી હું આશા રાખું છું. મને લાગે છે કે મારી આ જે બધી વિડીયોની શ્રેણી છે એ પણ તમને બધાને ગમશે અને આને પણ શેર કરતા રહેજો, લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જે કંઈ તમારા તરફથી કોઈક હોય ક્વેરીઝ તો મને જાણ કરજો, તો એની અંદર પણ આપણે સુધારા વધારા કરીશું. મૂળ આપણો આશય એ છે કે આપણા બાળકો સારા અને સંસ્કારી ઘેર સેટલ થાય એ માટેનો આ પ્રયત્ન છે. તમારા બધાનો સાથ અને સહકાર મળતો રહે છે એ બદલ ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ.